નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો અમરેલીના મોટા ગોખરવાડા ગામે કોબરાનું દિલ ધડક રેસ્ક્યુ કરાયું હતું. મોટા ગોખરવાડા ગામે ખેડૂત વિનુભાઈ કથિરિયાના ઘરમાં નીકળ્યો હતો કોબરા સાપ. સાંજના 6 વાગ્યાથી વોશિંગ મશીનમાં ઘૂસી ગયેલો કોબરા સાપ 1:30 વાગે પકડી લેવામાં આવ્યો હતો. સાપ વોશિંગ મશીનમાં ઘૂસી જવાથી મહા મહેનતે પણ બહાર ન નીકળતા બોલાવાઈ હતી રેસ્ક્યુ ટીમ. જીવદયા પ્રેમીની ટીમ દ્વારા સાપને મહા મહેનતથી વોશિંગ મશીનમાંથી કોઈ પણ નુકસાન વગર રેસ્ક્યુ કરાયું હતું. કોબરા સાપને રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે. મહા મહેનતે આખરે સાપ પકડાઈ જતા ખેડૂત પરિવારને હાશકારો થયો હતો. અમરેલીની જીવદયા પ્રેમીની ટીમ દ્વારા એક પણ પૈસા લીધા વગર વર્ષોથી આપી રહી છે લોકોને સેવા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રદીપ ઠાકર, અમરેલી. શું નામ છે તમારું, કયું ગામ છે, ક્યાંથી આવો છો અને આજે સાપનું તમે રેસ્ક્યુ કર્યું છે, શું કહેશો? હું જીવદયામાંથી આવું છું, અમરેલી રહું છું. મારું નામ પ્રદીપ પરમાર અશોકભાઈ છે. મારે 11:30 12 વાગે કોલ આવ્યો હતો ગોખરવાડાથી. એક સ્નેક વોશિંગ મશીનમાં ફસાઈ ગયો છે, એનું રેસ્ક્યુ કરવા આવ્યા તમે. 2-2.5 કલાકના જહેમત બાદ અમે સાપ પકડી લીધો છે અને હવે એને જગ્યાએ સ્થળાંતર કરવા જઈએ છીએ રિલીઝ કરવા. રોજના કેટલા કોલ આવે છે? અત્યારે સિઝન છે, અત્યારે તો વાતાવરણ એવું છે એટલે 5-7 તો આવે જ છે રેગ્યુલર. ને અમે જેમ બને જેટલું થાય અમારાથી કરી જ છીએ અને અમે સેવા જ કરીએ છીએ. શું તમારું નામ છે ને શું ઘટના બની હતી? મારું નામ દિલેશ કથિરિયા છે. એકચ્યુઅલી આજે થયું એવું કે 6, 6:30 કે 7 વાગે આજુબાજુ અહીંયા સાપ આવ્યો છે. એટલે એ મોટા દાદાએ જોયો હતો, આ બાજુ જતો હતો. પછી અમે મોડી રાતે ઘરે આવ્યા તો એ વોશિંગ મશીનની નીચે જ બેઠેલો હતો. એટલે ખૂબ જહેમત કરી કાઢવાની, પણ છતાંય ખૂબ મહેનત કરવા છતાંય એ નીકળ્યો નહીં. એટલે પછી અમે તાત્કાલિક ધોરણે જીવદયા પ્રેમી સંસ્થાનો કોન્ટેક્ટ કર્યો અને ખૂબ સરસ રિસ્પોન્સ આપ્યો એ લોકોએ. અને 15 થી 20 મિનિટની અંદર જ એની ટીમ આખી આવી ગઈ, બરાબર. અને સિચ્યુએશન બગડતી જ ગઈ, કારણ કે સાપ પછી વોશિંગ મશીનના એવા ખૂણામાં જઈને બેસી ગયો કે વોશિંગ મશીન બી ખોલવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ. એટલે એની ટીમે વોશિંગ મશીન ખોલ્યું અને ભારે જહેમત બાદ કોઈ પણ હાનિ પહોંચાડ્યા વગર સાપનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું. એટલે ખૂબ ધન્યવાદ એ ટીમને. અને ફાઇનલી હવે બધું સેફ અને સલામત છે.